ખેડા જિલ્લાના નડિયાદમાં ધારાસભ્યની રજૂઆત બાદ મુખ્યમંત્રીએ 133 કરોડ મંજૂર કર્યા છે। નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈની સતત રજૂઆતો અને પ્રયાસોને પગલે પ્રગતિનગર હાઉસિંગ સોસાયટીના 900 જર્જરિત મકાનોના સ્થાને નવા આધુનિક સુવિધાસભર મકાનો બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટને ખાસ કેસ ગણીને 133 કરોડની રકમ મંજૂર કરી છે, જેને લઈ આજે પ્રગતિનગરમાં મકાનો બનાવવા અંગે ધારાસભ્ય પંકજ દેસાઈની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત માનગઢ, પ્રગતિનગર હાઉસિંગના પ્રમુખ રાયમલ દરબાર અને યોગી કન્સ્ટ્રક્શનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। અને 900 LIG હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ છું। આજે આ 900 LIG હાઉસિંગ એસોસિએશનના જે મકાનો જે પડી ગયેલા અને રીડેવલપમેન્ટની અંદર બધા જોડાયા છે, એની મંજૂરી પંકજભાઈ દેસાઈ સાહેબ ધારાસભ્યશ્રી દ્વારા એમને ત્યાં જઈ ગાંધીનગર ખાતે મંજૂરી મળી ગયેલી છે અને એના માટે હાઉસિંગના અધિકારીઓ અને પંકજભાઈ દેસાઈ સાહેબ અને બિલ્ડર હાજર રહેલા અહીંયા આગળ અને રહીશો હાજર રહેલા અહીંયા। શું થયું મીટિંગમાં ચર્ચા શું? મીટિંગની અંદર કે બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયની અંદર કામગીરી ચાલુ થઈ જશે। કેટલા કુલ મકાનો અહીંયા બનશે એવું ખબર પડી? 900 મકાન બનશે। સાહેબ, આજની પ્રેસ કોન્ફરન્સ ખાસ કરીને ગંભીર પ્રશ્ન છે અને એ ગંભીર પ્રશ્નને લઈ આજની પ્રેસ કોન્ફરન્સ। એટલે ભૂતકાળની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા ને એમાં જાનહાનિ પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું। એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કઈ કામગીરી કરી શકી નહોતી। જ્યારથી માનનીય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી હતી અને એના માટે એમણે અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી હતી। લગભગ 10 થી 12 વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં આવવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા। લોકોની ધીરજ પણ ખૂટી ગઈ હતી, પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાડ્યું છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ 133 કરોડના ખર્ચે 18 બ્લોક G7 ટાઈપના 900 મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ થવામાં આવશે અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં પધારે અને આનું ખાતમુહૂર્ત થાય એવું આ તબક્કે ઈચ્છું છું।
એટલે અહીં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બધા બેઠા જ છે, એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગયેલી છે અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાતમુહૂર્ત કરાવવું હોય ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાતમુહૂર્ત થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે. પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી અને જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું. સરકારનો કોઈ મનસૂબો એવો નહોતો કે આ કામ નહીં કરવું, સરકારને તો આ કામ કરવું જ હતું અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઇન થયા પછી હવે એના હાઉસિંગ બોર્ડના સેક્રેટરી પાસે આ ફાઇલ પહોંચી ગઈ છે અને ટૂંક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરીને